ભરૂચ અને દહેજ વચ્ચે આવેલા કેસરોલ ગામ નજીક આવેલા ટોલ ટેક્સ પર ભરૂચ રજિસ્ટ્રેશનની લક્ઝરી બસ હોવા છતાંય ટોલ ટેક્સ દ્વારા ટોલ વસૂલવામાં આવતો હોવાની સ્થાનિકોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો। જો કે ટોલ દ્વારા તેમની માંગણી નહીં સ્વીકારે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા વર્ષ 2018માં ભરૂચથી દહેજને જોડતા 48 કિલોમીટર સ્ટેટ હાઈવેનું નવીનીકરણ કરી તેને 6 લેનમાં ફેરવી દેવાયો હતો। આ માર્ગ પરથી પસાર થતા 2XL થી મલ્ટી એક્સેલ વાહનો પાસેથી રિટર્ન ટ્રીપ માટે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે, જેમાં ભરૂચ દહેજ માર્ગ પરથી 2 વ્હીલર, 3 વ્હીલર, LMV, ST બસ તથા ભરૂચનું પાસિંગ ધરાવતા વાહનોને મુક્તિ આપવામાં આવી છે। ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા વેંગણી ગામના રહેવાસી ભરત ગોહિલ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે। તેમની પાસે એક લક્ઝરી બસ ભરૂચ રજિસ્ટ્રેશનની છે, પરંતુ તેની નંબર પ્લેટ GJ06ની હોય। કેસરોલ ગામ નજીક આવેલા ટોલ પરથી અવરજવર કરતા વખતે ટોલ ટેક્સ દ્વારા તેને રોકીને ટોલની માંગણી કરવામાં આવે છે। જ્યારે ભરત ગોહિલે આ બાબતે ટોલ ટેક્સના સંચાલકને અનેક વખત રજૂઆતો કરવા છતાંય તેઓ માનતા નહીં હોય આજ રોજ ટોલ બૂથના સંચાલકો સામે આક્રોશ ફેલાયો હતો। જો ટોલ બૂથવાળા તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આ મામલે તેઓએ ટોલ બૂથના સંચાલકોને તેની ઓફિસમાં રજૂઆત કરતા ટોલ બૂથનું સંચાલન કરતા સંદીપ સિંગારે જણાવ્યું હતું કે આ તેમની બસ દહેજની છે, પણ તેઓનું પાસિંગ GJ16નું નહીં હોવાથી તેમને અમે નહીં છોડી શકતા। તેમ છતાંય અમે તેમને 50% ડિસ્કાઉન્ટ આપીને પણ બસ જવા દઈએ છીએ, પણ તેમને એ ટોલ જ નહીં ભરવો તે અમારી નોટિફિકેશનમાં નહીં આવતું હોવાનું જણાવ્યું હતું। ઇન્ચાર્જ મેહુલભાઈ રામદેવ 8:30ની જય માતાજી વાળાની બસ ટ્રાવેલ્સ રોકી છે। છેલ્લા 7 મહિનાથી એમને એક પણ ટિકિટ કપાવી નથી। જ્યારે પણ આવે ત્યારે ટ્રાફિક જામ કરી અને ભગાડીને લઈ જાય છે, અને અત્યારે પણ 8:30ની રોકી છે, કોઈ પણ ટિકિટ કપાવતા નથી। બીજી બસ વાળાના ફોટો પાડીને દેખાડે છે, બધાની પાસ સિસ્ટમ છે, 50% ડિસ્કાઉન્ટ આપી છે, એ એમને લેવું નથી। 50% ડિસ્કાઉન્ટમાં પણ એમને તકલીફ પડે છે। બધી બસોને અમે ડિસ્કાઉન્ટ આપીને ઓલું કરીએ છીએ, નથી મંથલી પાસ લેવો, નથી એક ટિકિટ કપાવી। છેલ્લા 7 મહિનાથી એક પણ ટિકિટ કપાવી નથી, અને કાયમ જ્યારે રોકી ત્યારે આવી રીતના મગજમારી કરે છે। નામ નિતેશ ગોયલ છે, અહીંનો લોકલ રહેવાસી છું, ને અમારી ગાડી અહીંની ભરૂચના ડોક્યુમેન્ટની બોલે છે, તે છતાં આ કેસરોલ ટોલ ટેક્સ વાળા અમને વારે ઘરે હેરાનગતિ કરે છે। ડોક્યુમેન્ટ બતાવવા છતાં બી અમને જવા નથી દેતા। તો અમે હવે આનું નિરાકરણ નહીં આવે તો અમે અહીંયા આગળ હડતાલ પર ઉતરીશું, અને હડતાલથી બી જો આનું સોલ્યુશન નહીં આવે તો અમારા માન્ય ધારાસભ્ય છે તેમને બી જાણ કરીશું, ને તેનું બી નિરાકરણ નહીં આવે તો અમારા સમાજના વ્યક્તિ, અમારા ગામના વ્યક્તિ અને અમારા જેટલો બી જૂથ હશે એનો અહીંયા લાવી અને અમે એક આંદોલન કરીશું। અને આની કઈ બી પ્રોબ્લેમ થશે કે હાનિ થશે તો આની ટોટલી જવાબદારી કેસરોલ ટોલ ટેક્સના જે અધિકારી છે તેની રહેશે।